ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય અંગ્રેજીમાં ટેક્સ્ટબુક વિભાગની અંદર આપણે ભણી રહ્યા છે યુનિટ 4, જેનો રીડ 1 છે માઇન્ડ બોડી મેડિસિન, એટલે કે મન, શરીર અને દવા. વિદ્યાર્થી મિત્રો, આની આગળના લેક્ચરમાં પાર્ટ 1 ની અંદર આપણે એવું જોયું કે મુખ્યત્વે બે પ્રકારના રોગ હોય છે. એક તો ફિઝિકલ ડિઝીઝ અને બીજું છે સાયકોલોજીકલ ડિઝીઝ, એટલે કે શારીરિક રોગ અને માનસિક રોગ. શારીરિક રોગ એ એક્સટર્નલ ફેક્ટર્સ, એટલે કે બાહ્ય પરિબળોને કારણે સર્જાય છે, જ્યારે માનસિક રોગ એ ઇન્ટરનલ ફેક્ટર, એટલે કે આંતરિક પરિબળોને કારણે સર્જાય છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, મોડર્ન એટલે આધુનિક અને ડેવલપ એટલે વિકસિત, વર્લ્ડ એટલે જગતમાં. આધુનિક વિકસિત જગતમાં અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી, આપણા મોટા ભાગની સમસ્યા સાયકોલોજીકલ એટલે કે માનસિક હોય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે આધુનિક વિકસિત જગતમાં આપણી મોટા ભાગની સમસ્યાઓ એ માનસિક હોય છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, સફિશિયન્ટ એટલે પૂરતો અને ફૂડ એટલે ખોરાક, ક્લોથિંગ એટલે કપડાં, એન્ડ શેલ્ટર એટલે આશરો. આપણી પાસે પૂરતો ખોરાક હોય છે, ક્લોથિંગ કપડાં હોય છે, એન્ડ શેલ્ટર એટલે કે આશરો પણ હોય છે. વિચ પ્રિવેન્ટ અસ, પ્રિવેન્ટ એટલે અટકાવે છે, એટલે કે રક્ષણ કરે છે, ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ. ફિઝિકલ ડિઝીઝ એટલે કે શારીરિક રોગ સામે, કે જે આપણને મોટા ભાગના શારીરિક રોગ સામે રક્ષણ આપે છે. શું રક્ષણ આપે છે? કોણ? તો કે ખોરાક, કપડાં અને આશરો એ આપણને શારીરિક રોગ સામે રક્ષણ આપે છે. તો તેમ છતાં મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, તેમ છતાં આપણને કોઈ મોટા ભાગની શારીરિક સમસ્યા ન હોવા છતાં પણ વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, તેમ છતાં પણ આપણે સફર એટલે પીડાઈએ છીએ. સાયકોલોજીકલ અનરેસ્ટ, સાયકોલોજીકલ એટલે કે માનસિક, અને અનરેસ્ટ એટલે કે બેચેની. તેમ છતાં આપણે માનસિક બેચેનીથી પીડાઈએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ, મેનિફેસ્ટ એટલે દેખાય છે, એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ. અને આ બેચેની એ કદાચ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, લોનલીનેસ એટલે એકલતા, ફિલિંગ્સ એટલે લાગણીઓ, એકલતાની લાગણીઓને કારણે, નોટ બીઇંગ લવ ઓર એપ્રિસિએટ, કે બીજા લોકો તરફથી આપણને કોઈ પ્રેમ ભાવ ન મળે, કે એપ્રિસિએટ એટલે કે આપણી પ્રશંસા, બીજા તરફથી આપણને પ્રેમ કે પ્રશંસા ન મળે. એંગર, ગુસ્સો, સ્ટ્રેસ એટલે તણાવ, ઓર એન્ઝાઇટી એટલે કે ચિંતા વગેરે જેવી લાગણીઓને કારણે આપણને આ બેચેની દેખાય છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, લીડ એટલે દોરી જવું, વીકનિંગ એટલે નબળું પાડવું, અવર ફિઝિકલ એનર્જી એટલે કે શારીરિક શક્તિઓ, તે આપણને આપણી શારીરિક શક્તિઓ તરફ, નબળાઈ તરફ દોરી જાય છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ, પ્રિવેન્ટ એટલે અટકાવે છે, ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, અને આપણે ખરેખર જે કામ કરવા ઈચ્છતા હોઈએ તે કામ કરતા આપણને અટકાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફની અંદર આપણે શું ભણ્યા? કે આજે આપણી પાસે, દરેક માણસ પાસે પૂરતો ખોરાક છે, પહેરવા માટેના પૂરતા કપડાઓ છે, આપણી પાસે ઘર છે, બરાબર, રહેવા માટેનો સારો આશરો છે, છતાં પણ આપણે માનસિક પીડાઓથી, એટલે કે માનસિક બેચેનીથી આપણે પીડાઈ રહ્યા છીએ આજે લોકો. બરાબર. અને એનું મેન કારણ શું છે? તો કે એનું મેન કારણ એ આ બધી અહીંયા આપણને આપ્યું કે એકલતા હોય, પછી બીજા તરફથી આપણને પૂરતો પ્રેમ કે પછી પ્રશંસા ન મળે, ગુસ્સો હોય, તણાવ હોય, ચિંતાઓ હોય, એને કારણે આપણી આવી માનસિક બેચેની સર્જાય છે. આગળ વધીએ. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ, આપણી જીવન જીવવાની પદ્ધતિઓ, બરાબર, બ્રીડ એટલે ઉછેર થવો, અનહેપીનેસ એટલે ના ખુશીઓ એટલે કે દુઃખ, આપણી જીવન જીવવાની પદ્ધતિઓ જ આપણા જીવનની અંદર દુઃખ ઉત્પન્ન કરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ, આપણું
હેક્ટિક એટલે વ્યસ્ત અને અનસ્ટેબલ એટલે અસ્થિર, રૂટીન એટલે દૈનિક કાર્ય. આપણું દૈનિક કાર્ય એ અતિશય વ્યસ્ત અને અતિશય અનસ્ટેબલ એટલે કે અસ્થિર હોય છે, ઇન વિચ કે જેમાં ધેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ કે જેમાં પીસ એટલે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ કે જેમાં ખૂબ જ શાંતિ અને સંતોષ ખૂબ જ ઓછા હોય છે. આપણા જીવનની અંદર આપણું દૈનિક કાર્ય, આપણું દૈનિક સમયપત્રક, બરાબર, અને આપણી દિનચર્યા એટલી બધી વ્યસ્ત હોય છે અને એટલી બધી અસ્થિર હોય છે કે જેની અંદર શાંતિ અને સંતોષ એ ખૂબ જ ઓછા હોય છે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ. આપણે જીવનના મૂળભૂત એટલે કે નૈસર્ગિક, આપણે જીવનના નૈસર્ગિક મૂળને આપણે ખલેલ પહોંચાડી છે. લાઈક ગુડ ફૂડ, જેમ કે સારો ખોરાક, વોટર એટલે પાણી, એન્ડ એર એટલે હવા, એન્ડ હેપી ફેમિલી લાઈફ એટલે કે સુખી કૌટુંબિક જીવન. બરાબર, તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે આપણા ખોરાક, પાણી, હવા અને આપણા સુખી પારિવારિક જીવનની અંદર એના નૈસર્ગિક મૂળની અંદર આપણે ખલેલ પહોંચાડી છે. વી લીવ એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આર્ટિફિશિયલ વર્લ્ડ એટલે કે કૃત્રિમ જગતમાં ડોમિનેટ એટલે આકર્ષિત, બાય એન અર્બન લેન્ડસ્કેપ. અર્બન એટલે એને કહેવાય શહેરી, બરાબર, શહેરી જીવન, શહેરી વિસ્તારો, એન્ડ માસ મીડિયા એટલે શું વિદ્યાર્થી મિત્રો તો કે જે માસ મીડિયા એટલે કે જે વર્તમાન પત્રો છે, પછી ટીવી, મોબાઈલ વગેરે જેવા વ્યવહારિક સાધનો એટલે કે સંદેશા વ્યવહારના સાધનો. આજે વી લીવ, આજે આપણે શહેરી વિસ્તારો અને સંદેશા વ્યવહારના માધ્યમોથી આકર્ષાયેલા કૃત્રિમ જગતની અંદર આજે આપણે રહીએ છીએ. ધેર ઇઝ લિટલ ટુ નોરિશ ધ સોલ એટલે આત્મા, નોરિશ એટલે પોષણ, જેનાથી આપણી આત્માને ખૂબ જ ઓછું પોષણ મળે છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. વી ઓલવેઝ ડિઝાયર એટલે ઈચ્છવું, ન્યૂ થિંગ્સ એટલે નવી વસ્તુઓ, એન્ડ આપણે હંમેશા નવી વસ્તુઓ મેળવવા ઈચ્છીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. કન્ટેન્ટ એટલે સંતોષ, અને આપણી પાસે જે કાંઈ હોય તેનાથી આપણને ખૂબ ભાગ્યે જ સંતોષ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આજે લોકોના મન એટલા બધા માઇન્ડ એવા થઈ ગયા છે કે એની પાસે જે હોય ને એનો એને સંતોષ નથી, પણ જે નથી ને એનું એને દુઃખ હોય છે. બરાબર, વી ઓલવેઝ ક્રેવ એટલે ઈચ્છવું, ટુ હેવ મોર. આજે આપણે જીવનમાં વધુ ને વધુ મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણને જીવનમાં ક્યારેય પણ શાંતિ કે આરામ હોતા નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ to keep us going in our wrong lifestyle. Our medicine એટલે આપણી દવાઓ is more quick fix એટલે કે તરત જ સાજા કરી રાખે છે. ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ એટલે કે આપણી અયોગ્ય જીવનશૈલીમાં આપણી દવાઓ આપણને તરત જ સાજા કરી મૂકે છે. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. રેરલી એટલે ભાગ્યે જ, અને બિહેવિયરલ રૂટ એટલે કે એના મૂળ સુધી, પરંતુ આપણે આપણી સમસ્યાના એટલે કે આપણા રોગના મૂળ સુધી ભાગ્યે જ પહોંચવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. વી ટેક અ ક્વિક પીલ. ક્વિક એટલે તરત જ, પીલ એટલે દવા, હોપિંગ એટલે આશા, અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણી સમસ્યા તરત જ જતી રહેશે કે આપણો રોગ તરત જ જતો રહેશે એવી આશા સાથે આપણે તરત જ કોઈ દવા લઈ લઈએ છીએ. બટ વી ડુ નોટ રિકોગ્નાઇઝ ધેટ. પરંતુ આપણે એ જાણતા નથી કે ઇટ મે ઓનલી બી અ સિમ્પટોમ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. પરંતુ આપણે જાણતા નથી કે કદાચ તે આપણા ઇમ્બેલેન્સ લાઈફ એટલે કે અસંતુલિત જીવન માટે એક ખતરાની ઘંટડી સમાન છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ. વોર્નિંગ લાઇટ એટલે કે ચેતવણીની ઘંટડી, ધેટ વી મસ્ટ નોટિસ. તે આપણા માટે એક ચેતવણીની ઘંટડી સમાન હોય છે કે જેને આપણે નોંધવી જ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફની અંદર આપણે એવું ભણ્યા કે આજે દરેક માણસનું જીવન એ અતિશય વ્યસ્ત થઈ ગયું છે કે જેમાં માણસ
હંમેશા કંઈક ને કંઈક વધારે ને વધારે મેળવવાની હંમેશા ઈચ્છા રાખે છે. એની પાસે જે છે એનો આનંદ નથી, પણ જે એની પાસે નથી એનો હંમેશા એને અફસોસ રહે છે, અને એના કારણે એને માનસિક રોગ અથવા તો માનસિક બેચેની ઊભી થાય છે. અને બીજી વિદ્યાર્થી મિત્રો આપણે વાત જોઈ કે જ્યારે પણ આપણને કાંઈ પણ નાનકડી એવી કોઈ પણ સામાન્ય બીમારી થાય એટલે તરત જ આપણે મેડિકલમાંથી કોઈ પણ દવા લઈ લઈએ છીએ, અને તરત જ આપણે 1 દિવસમાં કે 2 દિવસમાં સારું થઈ જાય એવી આપણે ઈચ્છા રાખીએ છીએ. પરંતુ હવે માની લો કે પેટમાં દુખતું હોય તો તરત જ આપણે પેટમાં દુખવાની મેડિકલમાંથી ટીકડી લઈ લઈએ. પરંતુ આપણે ક્યારેય પણ એવો જાણવાનો પ્રયત્ન નથી કરતા કે ભાઈ આ પેટમાં દુખાવાનું મૂળ કારણ શું હશે. બરાબર, આગળ વધીએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, બીજી તરફ આયુર્વેદ ટીચીસ એટલે શીખવે છે હાર્મની વિથ નેચર, એટલે કે પ્રકૃતિ સાથે સુસંગત થવાનું શીખવે છે. સિમ્પ્લિસિટી એટલે સાદગાઈ શીખવે છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ શીખવે છે. એઝ કીઝ ટુ વેલ બીંગ, એટલે કે સાજા થવા માટેની, બરાબર, સાજા થવા માટેની ચાવીઓ. કઈ ચાવીઓ છે? તો કે પ્રકૃતિ સાથે સુસંગત થવું, સાદગાઈથી જીવન જીવવું અને સંતુષ્ટ જીવન જીવવું, એવું આયુર્વેદ આપણને શીખવે છે. ઈટ સો અસ, તે આપણને એમ પણ બતાવે છે હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, કે આપણે સંતુલિત સ્થિતિનું જીવન કેવી રીતે જીવવું. ઇન વિચ, કે જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, ફુલફિલમેન્ટ એટલે સંતોષ, બરાબર, કે જેમાં સંતોષ એ હોવાપણાની, બરાબર, મેટર ઓફ બિંગ એ હોવાપણાની બાબત છે, નોટ ઓફ હેવિંગ, પરંતુ મેળવવાની એ બાબત નથી. ઇટ કનેક્ટ અસ, કનેક્ટ એટલે જોડવું, વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, સોર્સ એટલે સ્ત્રોત અને ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતા, તે આપણને સર્જનાત્મકતાના સ્ત્રોત તરફ જોડે છે. એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્સ, અને તે આપણને આપણી જાતને સુખ સાથે જોડે છે. સો ધેટ, કે જેથી વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, કે જેથી આપણે પરમેનન્ટલી એટલે કે કાયમી, ઓવરકમ એટલે જીત મેળવી શકીએ, સાયકોલોજીકલ પ્રોબ્લેમ એટલે કે માનસિક સમસ્યાઓ, કે જેથી આપણે આપણી માનસિક સમસ્યાઓ ઉપર આપણે કાયમી જીત મેળવી શકીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ પ્રોવાઈડ એટલે પૂરું પાડે છે, રિયલ સોલ્યુશન એટલે કે સાચો ઉપાય, ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ. આયુર્વેદ એ આપણી આરોગ્યની સમસ્યાને ઉકેલવા માટેનો આપણને સાચો ઉપાય પૂરો પાડે છે. વિચ, કે જેમાં રિક્વાયર ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ, કે જેમાં રિક્વાયર એટલે જરૂરિયાત છે, ચેન્જ એટલે બદલવાની, હાઉ વી લીવ કે આપણે કેવી રીતે રહીએ છીએ, થિંક કેવી રીતે વિચારીએ છીએ, એન્ડ ઓબ્ઝર્વ અને કેવી રીતે આપણે નિરીક્ષણ કરીએ છીએ, તેમાં આપણે બદલાવ લાવવાની આપણે જરૂરિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ફકરામાં આપણે એવું જોયું કે આયુર્વેદ એ આપણને આપણી શારીરિક કે માનસિક સમસ્યાને ઉકેલવા માટેનો આપણને સાચો રસ્તો બતાવે છે, સાચો ઉપાય બતાવે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો આપણો લેક્ચર આજે રાખીએ. આગળનો પાઠ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. સૌને આજના જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.